હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. આજે આપણે બનાવીશું ઉપવાસ માટે એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય તેવી સાબુદાણાની ખીચડી. આ સાબુદાણાની ખીચડી ફક્ત 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ અહીં મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું હતું. તેમાં શેકેલા જે સિંગદાણા છે તેને આપણે એડ કરવાના છે. તેને બરાબર રીતે શેકી દેવાના છે. ત્યારબાદ અહીં મેં બોઇલ કરેલા બટાકા હતા. અહીં મેં એક બોઇલ કરેલું બટાકું એડ કરેલું છે. તેને બરાબર રીતે કટ કરીને સિંગદાણા સાથે એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ તમને જો બટાકાની સાઇઝ મોટી લાગતી હોય તો તેને નાની રીતે કટ કરીને આપણે એડ કરવાના છે. સાબુદાણા અને બટાકાને બરાબર રીતે મિક્સ કરવાના છે. ત્યારબાદ અહીં મેં એક રાત આખી પલાળેલા સાબુદાણાને અહીં એડ કરેલા છે. અહીં મેં 1 વાટકી જેટલા સાબુદાણાને એડ કરેલા છે. જો તમે આ ખીચડીને ફટાફટ રીતે તૈયાર કરવા માગતા હોય તો 1 કલાક પહેલાં પલાળેલા સાબુદાણાની અંદર દહીં એડ કરીને સેમ ટુ સેમ પ્રોસેસથી એને આપણે વઘારી દઈશું. ત્યારબાદ અહીં મેં સિંધવ નમક 2 ટેબલસ્પૂન જેટલું એડ કરેલું છે. ત્યારબાદ તેને બરાબર રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. હવે સિંગદાણા, સાબુદાણા અને બટાકા બરાબર રીતે મિક્સ થઈ જવા જોઈએ. ત્યારબાદ અહીં મેં એક આખા લીંબુનો રસ એડ કરેલો છે. હવે તમે અહીં લીંબુના રસને સ્કીપ કરવા માગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અને તેની બદલે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે દહીં એડ કરવું હોય તો સાબુદાણાને અંદર 1 વાટકી જેટલું દહીં એડ કરીને આ જ પ્રોસેસથી તેને વઘાર કરી દેવાનો છે. પણ અહીં મેં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. લીંબુના રસનો ઉપયોગ કરવાથી આ ખીચડી એકદમ સોફ્ટ અને ફટાફટ રીતે ચડી જાય અને ટેસ્ટી એવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું કાળા મરી પાવડર એડ કરેલો છે. તમે તમારી મરજી પ્રમાણે કાળા મરી પાવડર એડ કરી શકો છો. અહીં મને થોડી તીખાસમાં જોઈતી હતી એટલે મેં અહીં કાળા મરી પાવડરને 2 ટેબલસ્પૂન જેટલી એડ કરેલી છે. ત્યારબાદ આપણે ધીમા તાપે તેને બરાબર રીતે ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર રીતે મિક્સ થવા લાગ્યા છે. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. જ્યાં સુધી સફેદ દાણા ટ્રાન્સપરન્ટ કલરમાં ના ફેવરાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. હવે આ આપણી ખીચડી એકદમ તૈયાર છે. ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ એકદમ સરળ રીતે બની જાય તેવી આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.